ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે 26મી એપ્રિલે મતદાન થશે અને 28મી એપ્રિલે પરિણામ જાહેર થશે। ખાસ કરીને નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે જ્યાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીધો જંગ ખેલાશે। નર્મદા જિલ્લા પંચાયતની 22 અને તાલુકા પંચાયતની 102 બેઠકો માટે ઉમેદવારોનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે। આ ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન વડિયા બેઠક પર ખેંચાયું કારણ કે વડિયા બેઠક જિલ્લાની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત બેઠક માનવામાં આવે છે। નોંધનીય છે કે વડિયા જિલ્લા પંચાયત બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપનો દબદબો રહ્યો છે જ્યારે તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસનું શાસન રહ્યું છે। વડિયા ગામ તેની ખાસિયતો માટે જાણીતું છે। તે રાજ્યનું પ્રથમ સીસીટીવી કેમેરાથી સજ્જ અને ડિજિટલ ગામ છે। અહીં દરેક ઘરમાં શૌચાલયની સુવિધા છે। 5000થી પણ વધુ મતદારો ધરાવતી આ બેઠક હવે જીતવા બંને પક્ષોએ પૂરી તાકાત લગાવી દીધી। ગુજરાત ફર્સ્ટની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સ્થાનિકોને ઉમેદવારો સાથે વાત કરી જેમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો। હવે જોવાનું એ રહેશે કે 28 તારીખે વડિયાના મતદારો કોના પર કળશ ઢોળે છે। વડિયા જિલ્લા પંચાયત સીટ ઉપર બેઠક માટે ઉમેદવારી કરવા માટે મોકો આપેલો છે। ભારતીય જનતા પાર્ટી વિકાસના કામોને આધીન જ મતદારો પાસે જતા હોય છે અને વિકાસના કામને આધીન અમે 6 ટર્મથી આ બેઠકને જીતતા આવ્યા છે અને 7મી ટર્મ પણ જંગી બહુમતીથી આ બેઠકો જીતશું એનો મને વિશ્વાસ છે। અમારું ગામ વડિયા જિલ્લા પંચાયતનું વડિયા ગામ પ્રથમ ડિજિટલ ગામ છે, પ્રથમ શૌચ મુક્ત ગામ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અહીંયા પાકા આવાસો મળેલા છે। ઉજ્જવલા હેઠળ એમને ગેસના બોટલો મળેલા છે, પાકા રોડ રસ્તા છે, ગટર લાઇનની સુવિધા છે અને ગામની જરૂરિયાત મુજબનું જે પણ હોય છે ગ્રામ વિકસિત ગામ માટેની જે જરૂરિયાત હોય છે એ તમામ પૂર્ણ થયેલી છે। આમ તો બધા ઉમેદવારો અંદર રાખેલા છે। તાલુકામાં 102 જ્યારે જિલ્લામાં 22 બેઠકો તમામ જિલ્લા પંચાયતની અંદર બધા ઉમેદવારો બધા સારા ઉમેદવારો છે તાલુકાની અંદર બી। અને આ વખતે નર્મદા જિલ્લામાં કોંગ્રેસનો બોર્ડ બેસશે।